નમસ્કાર જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગાઝા પટ્ટીમાં હોસ્પિટલ પર હુમલો, 500ના મોત, સમગ્ર વિશ્વમાં મચતો હાહાકાર। મોંઘી વીજળી પાછળ અદાણીના કોલસા કૌભાંડનો ખુલાસો કરતા રાહુલ ગાંધી। ભારતીય શેર બજારના સેન્સેક્સમાં નોંધાતો 551 પોઈન્ટનો નોંધપાત્ર ઘટાડો। પશુ ડબ્બામાં 10 મહિનામાં 986 પશુઓના મોતને કુદરતી ગણાવતા જામનગરના મેયર। જામનગરના લીમડા લાઇન વિસ્તારમાં સતત 64 વર્ષથી યોજાતી ભારત માતા આદર્શ ગરબી। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 10 દિવસથી ચાલી રહેલું યુદ્ધ હવે વધુ ઉગ્ર બન્યું છે। આ દરમિયાન ઇઝરાયેલી સેનાએ ગાઝાની એક હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો છે, જેમાં 500થી વધુ લોકો માર્યા ગયા હોવાની માહિતી મળી છે। હમાસે આ હુમલાને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલ નરસંહાર ગણાવ્યો છે। આ હોસ્પિટલને ગાઝા પટ્ટીની છેલ્લી ક્રિશ્ચિયન હોસ્પિટલ તરીકે ઓળખવામાં આવી છે। ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે ઇઝરાયેલી સેનાએ મોડી રાત્રે અલ અહલી અબ્રી બેમ્પિસ્ટ હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો હતો, જેમાં 500થી વધુ લોકોના મોત થયા હતા। જોર્ડનમાં ઇઝરાયેલની એમ્બેસી પર હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે। કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર અદાણી ગ્રુપ પર મોટો શાબ્દિક હુમલો કર્યો છે। રાહુલ ગાંધીએ દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં અદાણી અને કોલસાના રહસ્યમય ભાવ વધારો વિષય પર મીડિયા રિપોર્ટ જાહેર કર્યા હતા। રાહુલે કહ્યું, અદાણીજી જે ઈચ્છે છે તે મળે છે। બધા જાણે છે કે અદાણી જૂથે ભ્રષ્ટાચાર કર્યો છે। રાહુલ ગાંધીએ અદાણી જૂથ પર મોટો આરોપ લગાવ્યો। અદાણીએ રૂપિયા 32,000 કરોડનું કૌભાંડ કર્યું। અદાણી જૂથને સરકાર દ્વારા સજા થવી જોઈએ, એમને રક્ષણ મળી રહ્યું છે। મોંઘી વીજળી પાછળ અદાણી ગ્રુપનો હાથ છે। જ્યારે સવાલો ઊભા થાય છે ત્યારે પણ તપાસ થતી નથી। શું મામલો છે કે તપાસ નથી થઈ રહી? રાહુલ ગાંધીએ કહ્યું કે અદાણી ગ્રુપે કોલસાની આયાતમાં ગેરરીતિ કરી અને 12,000 કરોડ રૂપિયાની ઉચાપત કરી। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું શેરબજારમાં વેચવાલી પશુ ડબ્બાનો વિવાદ, ભારત માતા ગરબી મંડળ અને જિલ્લા જેલમાં ગરબી તથા ભાણવડનો અકસ્માત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। નમસ્કાર। જામનગરનું ખ્યાતનામ નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા હાડકાની મજબૂતાઈ માપવા માટેનો નિદાન કેમ્પ વિનામૂલ્યે આવતીકાલે તારીખ 19/10/2023ને ગુરુવારે સવારે 9 કલાકથી સાંજના 6 કલાક સુધી જોલી બંગલો ખાતે રાખવામાં આવ્યો છે। આ કેમ્પમાં બીએમડી એટલે કે બોન મિનરલ ડેન્સિટીની મફત તપાસ કરવામાં આવશે। બીએમડી ટેસ્ટ તપાસ કરવા માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં ₹800 થી 1200 સુધીની ફી હોય છે, પરંતુ કેપ્સ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સહયોગથી નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા વિનામૂલ્યે હાડકાની ઘનતાની તપાસ કરી આપવામાં આવશે, જેનો જામનગર વાસીઓએ લાભ ઉઠાવવો જોઈએ તેવું નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે। બીએમડી એટલે કે આપણા શરીરમાં હાડકાં કેટલા નકોર છે તેની તપાસ કરવામાં આવશે। હાડકામાં ઓસ્ટિયોપોરોસિસ નામનો રોગ ખૂબ જ દરેક માટે ગંભીર બન્યો છે। ઓસ્ટિયોપોરોસિસ નામનો રોગ દર 3માંથી 1 સ્ત્રીને અને દર 5માંથી 1 પુરુષને ઓસ્ટિયોપોરોસિસ હોય છે। 50 વર્ષની ઉંમર પછી થતા 80% ફ્રેક્ચર ઓસ્ટિયોપોરોસિસના કારણે થાય છે। આ ઉપરાંત કેલ્શિયમની ઉણપ, મેનોપોઝ, અમુક બીમારીઓ, ઉંમર, સ્ટીરોઇડ જેવી દવાઓને કારણે હાડકાં નબળા પડવા અને પોલા થઈ જાય છે, જેને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય છે, જેનું નિદાન બીએમડી દ્વારા થાય છે। આમ આવતીકાલે બીએમડી દ્વારા નમ્રતા વેલનેસ સેન્ટર ખાતે સવારે 9 થી કેમ્પ શરૂ થશે। આ વિનામૂલ્ય કેમ્પનો લાભ લેવા માટે જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે। નમ્રતા વેલનેસ સેન્ટરનું સરનામું નોંધી લેશો। જોલી બંગલાથી સુમેર ક્લબ તરફ જતા રોડ પર આવેલા ઓસવાડ કોલોની શેરી નંબર 1ના નાકે તથા ડોક્ટર ડાંગરની હોસ્પિટલની સામે જામનગર ખાતે આ કેમ્પ રાખવામાં આવેલ છે।
નમસ્તે જામનગર. આપણા શહેરમાં ચાલી રહેલી રિબેટ યોજના એટલે કે વેરા વળતર યોજનાનો લાભ લગભગ નગરજનોએ લીધો છે. છતાં પણ બાકી રહેતા નગરજનો માટે છેલ્લો ચાન્સ, છેલ્લી તક. કરદર ઘટાડા બાદ પુનઃ રિબેટ યોજના તારીખ 1/10/2023 થી તારીખ 30/10/2023 સુધી વધારવામાં આવી છે. વેરો અત્યારે શું કામ ભરીએ? વર્ષની આખરમાં માર્ચ માસમાં જોઈ લેશું ત્યાં સુધી બેંકમાં વ્યાજ મેળવીએ. અરે ભાઈ, બેંકમાં માંડ 5 થી 6% વ્યાજ મળે છે. જામનગર મહાનગરપાલિકા 12 થી 27% સુધી વેરા વળતર આપે છે. તો બેંકના વ્યાજ કરતા તો આપણને આ જ વધુ ફાયદાકારક છે. કન્યા છાત્રાલય, અનાથ આશ્રમ, વૃદ્ધ આશ્રમ, અપંગ આશ્રમ, અંધાશ્રમ, માજી સૈનિકો, સ્વાતંત્ર્ય સેનાની અને શહીદોના વિધવા કરદાતાઓને 25% રિબેટ. શારીરિક ખોડખાપણવાળા, સિનિયર સિટીઝન, બીપીએલ કાર્ડ ધારક વિધવા કરદાતાઓને 15% રિબેટ. સામાન્ય કરદાતાઓને 10% રિબેટ. રહેણાંક મકાનોમાં સોલાર સિસ્ટમ 31/3/2023 પહેલા ઇન્સ્ટોલ કરેલ હોય તેવા કરદાતાઓને રેગ્યુલર રિબેટ ઉપરાંત વધારાનું 5% રિબેટ. સતત 3 વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 2% વધુ રિબેટ. સિનિયર સિટીઝન પણ ઓનલાઈન વેરો ભરી શકશે. ઓનલાઈન વેરો ભરવા પર 2%, જેમાં વધુમાં વધુ ₹250 સુધીનું વધારાનું વળતર. આ યોજનામાં એડવાન્સ મિલકત વેરો તથા વોટર ચાર્જ ભરપાઈ કરો અને અલગ અલગ કેટેગરી મુજબ 12 થી 27% સુધીનો રિબેટનો લાભ મેળવો. મિલકત વેરો, વોટર ચાર્જની રકમ ઓનલાઈન માધ્યમથી ભરી શકાશે, જેમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, ભીમ, જીપે, ફોન પે, વોટ્સઅપ અથવા યુપીઆઈ વોલેટ, પેટીએમ, ફ્રીચાર્જ, મોબીક્વિક, જીઓ મની, આઈ કેશ કાર્ડ, આઈસીઆઈસી પોકેટ, યસ બેંક, વોડાફોન એમ પૈસા, એક્સપે. આ ઉપરાંત મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન તથા તમામ સિવિક સેન્ટરો તેમજ શહેરની એચડીએફસી બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, આઈડીબીઆઈ બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની શહેરની તમામ શાખાઓમાં તેમજ મોબાઈલ ટેક્સ કલેક્શન વેનમાં ભરપાઈ કરી શકાશે. આ ઉપરાંત મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com પર સ્વીકારવામાં આવશે. તેમજ ઓન કોલ ટેક્સ કલેક્શન એટલે કે ઘર બેઠા જ આપ ટેક્સની ભરપાઈ કરી શકો છો. ઓન કોલ ટેક્સની સુવિધા મેળવવા માટે આજે જ સંપર્ક કરો. મોબાઈલ 97 373 81 108. તો આ રિબેટ યોજના એટલે કે વેરા વળતર યોજનાનો વધુમાં વધુ નગરજનો લાભ લે તેવો જામનગર મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. નમસ્તે જામનગર. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભારતીય શેરબજારમાં આજે કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. દિવસભર બજારમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારા બાદ ભારતીય બજારોમાં આજે ભારે વેચવાલી જોવા મળી હતી. આજના કારોબારના અંતે બીએસઈનો સેન્સેક્સ 551 પોઈન્ટના ઘટાડા સાથે 65,877 અંક પર બંધ થયો હતો, જ્યારે એનએસઈનો નિફ્ટી 140 પોઈન્ટના ઘટાડા સાથે 19,671 અંક પર બંધ થયો છે. આજના ટ્રેડિંગમાં બેન્કિંગ શેર સૌથી વધુ તૂટ્યા હતા. મિડકેપ અને સ્મોલ કેપ શેરમાં દબાણ જોવા મળ્યું હતું. એનર્જી, પીએસઈ, આઈટી શેરોમાં દબાણ હતું, જ્યારે મેટલ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી હતી. બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, એનટીપીસી, બીપીસીએલ અને એક્સિસ બેંક નિફ્ટીના ટોપ લૂઝર હતા. સિપ્લા, ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરીઝ, ટાટા મોટર્સ, સન ફાર્મા અને એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ હતા. જામનગરમાં ગઈકાલે મંગળવારે કોર્પોરેશનના વિપક્ષના નેતા ધવલ નંદાની આગેવાનીમાં વિપક્ષના સભ્યોએ રણજીત સાગર ખાતે આવેલા કોર્પોરેશન સંચાલિત ઢોર ડબ્બાની મુલાકાત લીધી હતી અને ઢોર ડબ્બાની ખામીઓ ઉજાગર કરી હતી. ત્યારબાદ આજે બુધવારે બપોરે વિપક્ષી સભ્યો કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવાની ઓફિસમાં ગયા હતા અને પશુઓને લીલા ઘાસચારાને બદલે જે રાડો ખવડાવવામાં આવે છે તે પણ સાથે લઈ ગયા હતા. આ રજૂઆત બાદ અને વિપક્ષે ઢોર ડબ્બાની જાહેર કરેલી વિગતોને કારણે મેયર વિનોદ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા,
સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશ કગથરા અને દંડક કેતન નાકવા આજે બુધવારે બપોરે રણજીત સાગર નજીકના આ ઢોર ડબ્બા ખાતે દોડી ગયા હતા, જ્યાં વિપક્ષના પૂર્વ નેતા અલ્તાફ ખફીએ જણાવ્યું હતું કે ઢોર ડબ્બા સંબંધે વિપક્ષે કરેલી રજૂઆતોને ધ્યાનમાં લઈ પદાધિકારીઓએ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે. આ ઉપરાંત આ મુલાકાતના અંતે મેયરે જણાવ્યું હતું કે પશુઓને લીલો ઘાસચારો આપવામાં આવે છે અને ઘાસચારા બાદ વધતી રાડો ક્રશ કરીને પશુઓને આપવામાં આવે છે, પરંતુ હાલમાં આ ક્રશ માટેનું મશીન બગડી ગયું છે. આ ઉપરાંત છેલ્લા 10 મહિનામાં પશુ ડબ્બા ખાતે 986 પશુઓના મોત થવા અંગે મેયરે એમ જણાવ્યું હતું કે મોત કુદરતી બાબત છે. આ રીતનું મીડિયા સમક્ષ નિવેદન કરવું મેયર માટે શોભાસ્પદ નથી. ખરેખર તો મેયરે આ 986 જેવા પશુઓના મૃત્યુ માટે શોક સાથે દુઃખ વ્યક્ત કરવું જોઈએ, જેની જગ્યાએ મહાનગરપાલિકાનો બચાવ કરવા મેયર મીડિયાને આ રીતનું નિવેદન કરી સમગ્ર શહેરીજનોના ટીકાપાત્ર બન્યા છે. જામનગર મહાનગરપાલિકાના અધ્યક્ષ હોવાના નાતે મેયરે પશુઓના મૃત્યુ અંગે ઊંડાણપૂર્વકની તપાસ કરાવી લાગતા વળગતાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ, તેમજ પશુઓના મૃત્યુ જો અકુદરતી રીતે થયા હોય તો ઢોર ડબ્બાની કામગીરી સંભાળતા જવાબદાર કર્મચારીઓ સામે કડક પગલાં લઈ પોલીસ ફરિયાદ જેવી કાર્યવાહી કરવી જોઈએ તેવી શહેરીજનોની લાગણી અને માંગણી છે. આ અંગે કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવાએ દર વખતની માફક આ વખતે પણ ઢોર ડબ્બાના કર્મચારીઓના પોતે વકીલ હોય એ રીતે ડબ્બાની કામગીરીને છાવરવાનો પ્રયત્ન કરતા જણાવ્યું હતું કે રસ્તાઓ ઉપર પશુઓના જે રીતે મોત થતા હોય છે તે પ્રમાણમાં ઢોર ડબ્બામાં પણ પશુઓના મોત થતા હોય છે. આમ છતાં વિપક્ષની રજૂઆતને ધ્યાનમાં રાખી ફરીથી ડબ્બાની કામગીરી અંગે જરૂરી પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત તેઓએ એમ પણ કહ્યું હતું કે આ મુદ્દે આરોગ્ય સુવિધા વગેરે પગલાં લેવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. આ ત્રણેય અગ્રણીઓએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ આપેલી આ વિગતો અત્રે પ્રસ્તુત છે. ગઈકાલે વિપક્ષ દ્વારા રણજીત સાગર ઢોરના ડબ્બે એક સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું ને એ ચેકિંગમાં અમે જે મુદ્દાઓ કીધા હતા, અમારી જે રજૂઆત હતી એ ઘાસચારાની રજૂઆત હતી, આરોગ્યની ટીમ હાજર નથી રહેતી એ પણ રજૂઆત હતી, સફાઈની રજૂઆત હતી, પીવાના પાણીની રજૂઆત હતી. જ્યારે આજે મહાનગરપાલિકાના અધિકારીઓ એને બાઇટમાં એમ બોલ્યા કે બધું સલામત છે, જ્યારે અમે ચેરમેનની મુલાકાત લીધી એટલે ચેરમેને જ્યારે સ્થળ ઉપર આવી મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર અને દંડક આ ચારે પદાધિકારીઓ જ્યારે આજે રૂબરૂ મુલાકાત લીધી અને લગત અધિકારીઓને જે પણ અમારી માંગણીઓ હતી, ખૂટતી માંગણીઓ હતી ને સ્પષ્ટ શબ્દોમાં કીધું કે આવનારા દિવસોમાં આવી ફરિયાદ ના આવી જોઈએ. અત્યાર સુધી જે હાલતું હતું, જે ભંભે લીટા કહી શકી એવું તંત્ર હાલતું હતું એને મેયરે પણ સ્વીકાર્યું, ચેરમેને પણ સ્વીકાર્યું અને આવનારા દિવસોમાં આવી કોઈ ચૂક ના થાય એની તાકીદારી રાખવી અધિકારીને અમારા સામે સૂચનાઓ દીધી. અમે મહાનગરપાલિકાના ચારે પદાધિકારીને આવકારી છીએ કે જેણે વિપક્ષની માંગણીને સંતોષાય એ રીતે આજે આખો એનો વલણ હતો. આજ રોજ જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોર ડબ્બાને રણજીત સાગર ખાતે વિરોધ પક્ષના નેતાશ્રી અને એની ફરિયાદ મળેલી કે એમાં આવી રીતે થાય છે. એની સાથે અમે આજે રૂબરૂ મુલાકાત મારી સાથે ચેરમેનશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, દંડકશ્રી, પાર્થભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના સભ્યશ્રી એની સાથે રૂબરૂ મુલાકાત લઈ એના જે પ્રશ્ન છે લગત અધિકારીઓ પણ સાથે વરણવા સાહેબને આવે એના જે પ્રશ્નો છે એનું નિરાકરણ કરવા માટે અમે રૂબરૂ આવેલાને સ્થળ ઉપર અમે જોતા જે એમનું કહેવાનું હતું કે આ રાડો ખવડાવે છે, હકીકતમાં એવું હતું નહીં. રાડામાં મોસ્ટ ઓફ અહીંયા આપણે પાંજરાપોળમાં ગાયો વધુ છે, તો ગાયોને પોચું જે ઘાસ હોય એ ખાઈ જાય છે અને એ રાડો રાખી દે છે, બરાબર. એટલે એ રાડોને પણ ક્રશ કરી અને ખવડાવી શકાય. એ ક્રશ મશીન છે અમારા ઘર અત્યારે સર્વિસમાં દીધેલી છે અને પાણીની ને જે બીજી લગત સુવિધા હતી એનું નિરાકરણ કરેલ છે અને એના સંતોષકારક કામ થાય એની અમે જવાબદારી લીધેલી છે. અને વિરોધ પક્ષના નેતાએ પણ અત્યારે સ્વીકાર્યું કે ના જે અમુક વસ્તુ છે એ ઓકે છે અને બાકી આ રાડાની જે વાત હતી કે ખાલી રાડો જ વેચાતો લઈ જાય એ વસ્તુ નથી, ઓગટ કહેવામાં આવે. અમે ઘાસ જ લઈ જઈએ, એ પણ જે રાડો વધ્યો છે ઘાસ ખાઈને એ બાકી બચેલું છે. એક તો નેચરલી છે અને એમાં કાંઈ ઘટતું હશે સુવિધામાં, આરોગ્ય બાબતમાં એની અમે ઊંડાણપૂર્વક તપાસ કરી અને એને રેગ્યુલાઇઝ કરી દઈશું. અમે જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતાશ્રી ડેલિગેશન સાથે અત્યારે આવેલા હતા, જેઓની રજૂઆત હતી કે પ્રોપર ઘાસ નાખવામાં નથી આવતું, મેડિકલ ફેસિલિટી પૂરતી છે નહીં. એ બાબતે નોર્મલી જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે ઘાસ નાખવામાં આવતું હોય, તેમ છતાં તેઓની જે રજૂઆત છે એ રજૂઆતોને ત્યાં ખુદ પણ અમે તપાસ કરીશું અને એવી કોઈ પણ વસ્તુ ના બને વધારે સારામાં સારી વસ્તુ ત્યાં પ્રોવાઈડ થાય એની ચોક્કસ ખાતરી એમને મેં આપેલી છે. અને અત્યારે પણ ઘાસ છે પૂરતું
આપવામાં જ આવતું હોય છે. તેમ છતાં જે રજૂઆત છે તો રજૂઆતને અમે ઇગ્નોર નથી કરતા અને રજૂઆતને ધ્યાને લઈ અને વેરિફિકેશન પણ કરાવી દઈશું. અને અમારી પાસે 2 ડૉક્ટર અને 2 લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર પણ છે જે અલગ અલગ ડબ્બા ઉપર જતા હોય છે. અત્યારે સોનલનગર બંધ થયેલું છે એટલે હવે ટેગિંગમાં એ ટીમ કામ કરે છે. સાથે સાથે ત્યાં પણ વિઝિટ કરી અને જે કોઈ બીમાર ઢોર હોય છે એની સારવાર પણ કરતા હોય છે. અને ત્યાં હવેથી લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર પણ રાઉન્ડ ધ ક્લોક એટલે દિવસના ટાઈમમાં એટલીસ્ટ સતત રહે અને બીમાર પશુઓની સેવા કરી શકે એ મુજબની કાર્યવાહી પણ હાથ ધરેલી છે. એટલે એ એક આક્ષેપ છે. હવે એક પુરાના આધારે હું કોઈ વસ્તુ કહી ના શકું કે એમાં શું છે. બાકી જે વિડીયોઝમાં આવેલા હતા જેમાં ઘણું બધું પડેલું હોય એમાં ઘણી બધી મેં ગઈકાલે પણ કીધેલું હતું કે ઓગટ હોઈ શકે. તેમ છતાં કોઈપણ વસ્તુની જે રજૂઆત છે રજૂઆતને ધ્યાને લઈ અને ત્યાં અમે ખુદ પણ વેરીફાઈ કરી લઈશું અને વખતો વખત ત્યાં વેરિફિકેશન માટે જે ડેપ્યુટી એન્જિનિયર છે એમને પણ સૂચના આપેલી છે એ પણ સતત મોનિટર કરશે અને આ રીતના મોનિટરિંગને વધુ સુદૃઢ કરવામાં આવશે. એટલે તો એટ એ ટાઈમ કેટલા ઢોર ત્યાં રાખવામાં આવતા હોય છે એ પ્રમાણે હોય છે. જ્યારે ડબ્બો ખાલી હોય અથવા તો ઓછા ઢોર હોય તો એ પ્રમાણેનું હોય છે. બાકી નોર્મલી જે રખડતા પશુઓમાં રસ્તા ઉપર પણ જે મોતનું પ્રમાણ હોય છે એ જ કમ્પેરિઝનમાં અત્રે હોય છે. એનાથી કોઈ વધુ હોવાની કોઈ શક્યતા નથી કારણ કે પૂરેપૂરું ત્યાં ધ્યાન રાખવામાં આવતું હોય છે. રોડ ઉપર જે રખડતા હોય છે એને ખાવાનું નથી ત્યાં આપણે ખાવાનું પૂરતું આપતા હોય છે. મેડિકલ ફેસિલિટી છે રખડતા પશુઓને રોડ ઉપર નથી મળતી હોતી એ ફેસિલિટી પણ આપણે ત્યાં પ્રોવાઈડ કરીએ છીએ. એટલે આપણાથી જેટલી કોશિશ થતી હોય તમામ પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે. અત્યાર સુધી આપણે સોનલનગર અને રણજીતસાગર 2 ડબ્બા એક્ટિવ હતા એમાંથી અત્યારે સોનલનગર છે આપણે બંધ કરી દેવામાં આવેલો છે. અત્યારે રણજીતસાગર અને બેડેશ્વર છે પણ આપણા મેક્સિમમ ઢોર જે છે અત્યારે રણજીતસાગર ઢોરના ડબ્બે રાખવામાં આવેલા છે. એટ એ ટાઈમ 1000 થી 1500 ઢોર ત્યાં રહેતા હતા. એટલે એવું નથી કે કોઈ 1000 ઢોરમાંથી આપણે 986 મરી ગયેલા છે. આપણે ઘણા બધા ઢોર પકડેલા છે, ઘણા બધા ટ્રાન્સપોર્ટ પણ કરેલા છે. એ પૈકી અને જે ઢોરની સંખ્યા છે મૃત્યુની એ જેટલા ઢોર રોડ ઉપર હોય છે એના પણ મૃત્યુના જો પ્રમાણ આપણે જોવામાં આવે તો એ પણ એટલા જ પ્રમાણમાં હોય છે. એનાથી કોઈ વધારે પ્રમાણમાં મૃત્યુના પ્રમાણ છે નહીં. જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં છેલ્લા 64 વર્ષથી ભારત માતા આદર્શ ગરબી મંડળ દ્વારા પરંપરાગત પ્રાચીન ગરબી યોજવામાં આવે છે. આ વિસ્તારના રામાણી અને ગજેરા સહિતના પરિવારો આઝાદી પહેલા પાકિસ્તાનના કરાંચી ખાતે રહેતા તે સમયથી એટલે કે 1942ની સાલથી આ ગરબીનું આયોજન કરે છે. આઝાદી પહેલા આ ગરબી કરાંચી ખાતે યોજાતી હતી અને 1960થી જામનગરમાં લીમડા લાઈન ખાતે યોજાઈ રહી છે. આ ગરબીની બાળાઓ વિવિધ દેવી દેવતાઓની તેમજ રાણા પ્રતાપ સહિતના ઐતિહાસિક પાત્રોની તેમજ ઋષિમુનિઓ સહિતના પૌરાણિક પાત્રોની વેશભૂષાઓ ધારણ કરે છે અને રાસ ગરબા રમે છે. જામનગરના હજારો પરિવારો પોતાના બાળકોને આ ગરબી દેખાડવા માટે દર નવરાત્રિએ અચૂક લઈ જાય છે. વર્ષોથી યોજાતી આ પરંપરાગત અને પ્રાચીન ગરબી અંગે આયોજક ટીમના જિગ્નેશ પટેલે જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. ભારત માતા આદર્શ ગરબી મંડળ છેલ્લા 64 વર્ષથી લીમડા લાઈન શેરી નંબર 3માં અમે આયોજન કરીએ છીએ. જેમાં રામાણી પરિવાર, લીંબાસા પરિવાર, ગજેરા પરિવાર અને તથા લતાવાસીઓ ભેગા થઈને આનું આયોજન કરીએ છીએ. છેલ્લા 64 વર્ષથી આ એરિયામાં જ અમે આ કરીએ છીએ. જેમાં બાળાઓ પછી બાળકો અને પછી વેશભૂષાનું ગરબા લઈએ છીએ બધાય રમીને. અને જેમાં અમે વેશભૂષા અમારી ખાસ વિશેષતા છે. જેમાં ધાર્મિક ને ઐતિહાસિક પાત્રો ભજવીએ છીએ. ધાર્મિક પાત્રોમાં ભગવાન પ્રભુ શ્રી રામ, લક્ષ્મણ ભગવાન, હનુમાનજી, શંકર ભગવાન વગેરે પાત્રો વેશભૂષા ધારણ કરીને રાસ લઈએ છીએ. ઐતિહાસિક પાત્રોમાં મહારાજા રાણા પ્રતાપ, શિવાજી મહારાજ તથા અનેક બીજા પાત્રો વેશ ધારણ કરીને અહીંયા ગરબી રમે છે. 1942થી આ ગરબીનું આયોજન કરીએ છીએ. એ 1942માં અમે કરાચીમાં ભેગા થઈને આનું કરતા. પછી ભાગલા પીડા પછી અલગ અલગ જગ્યાએ જામનગરમાં આવીને કર્યું છે અને છેલ્લા 1960થી આ એરિયામાં અમે આયોજન કરીએ છીએ. ખાસ કરીને વેશભૂષા રાસ અમારું બહુ વિશેષતા છે. આખા જામનગરમાં આના જેવી ગરબી ક્યાંય નથી થતી. જેને નિહાળવા જામનગરના શહેરોમાંથી આ જોવા ખૂબ જ લોકો આવે છે. ખાસ કરીને બાળકોનું બહુ જ આકર્ષક હોય છે. જેમાં હનુમાન અને અલગ પાત્રો બાળકોને ચોકલેટ આપે છે. એ બહુ જ બાળકોને ગમે છે અને ખૂબ જ પબ્લિક જોવા આવે છે અને બહુ જ ઉમંગ ઉત્સાહથી આનંદથી જોવે છે અને મજા માણે છે. હાલમાં નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો હોય જામનગર જિલ્લા જેલમાં પણ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેલમાં અધિક્ષક MN જાડેજાના માર્ગદર્શન હેઠળ આ નવરાત્રીનું આયોજન 9 દિવસ કરવામાં આવ્યું છે. જેલમાં દરરોજ બપોરે 4 વાગ્યાથી 1 કલાક માટે સૌ બંદીવાન ભાઈઓ જેલ યાર્ડમાં ગરબા રમે છે. આ ઉપરાંત જેલ સત્તાવાળાઓ અને બંદીવાન ભાઈઓ માતાજીની આરતી પણ કરે છે. જેલના મહિલા કેદીઓ માટેના અલગ યાર્ડ પાસે કેદી બહેનો માટે રાસ ગરબા યોજવામાં આવે છે. જેલમાં
કુલ 250 કેદી ભાઈઓ અને 14 કેદી બહેનો દ્વારા આ નવરાત્રિનો ઉત્સવ ઉજવવામાં આવે છે. જેલના શિસ્ત અને સલામતીના નિયમોને ધ્યાનમાં રાખીને આ આયોજન ગોઠવવામાં આવ્યું છે, જેમાં જેલ સત્તાવાળાઓ દ્વારા રાસ ગરબા માટે તેમજ આરતી માટે ડીજેની વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું જેલ અધિક્ષક MN જાડેજાએ GTPL જામનગર ન્યૂઝ સમક્ષ આપેલી વિગતોમાં જણાવ્યું છે, જે અત્રે પ્રસ્તુત છે. હાલમાં ચાલી રહેલ માતાજીની આરાધનાના જે નોરતા ચાલી રહ્યા છે તેમાં હાલમાં અમારી જેલમાં બંદીવાન ભાઈઓ માટે તેમજ બહેનો માટે દરરોજ 1 કલાક માટે ગરબાનું આયોજન કરવામાં આવેલ છે. અને જેમ બારે માણસો જેમ માતાજીની આરાધના કરે છે એવી રીતે અમારા બંદીવાન ભાઈઓ તથા બહેનો સર્વે અત્રે હળીમળી અને માતાજીની આરાધના કરે છે અને ખૂબ ધામધૂમથી આ લોકો ઉજવે છે. હા, આમાં આશરે આપણા રોજના 250 જેટલા કેદીઓ આ ગરબામાં જોડાય છે અને આપણા જે 14 જેટલી બહેનો છે એ પણ એના યાર્ડમાં પોતાના યાર્ડની અંદર ગરબા રમે છે. ભાણવડ નજીકના 3 પાટિયા વિસ્તારમાં હાઈવે પર એક બોલેરો અને બાઇક વચ્ચે જોરદાર ટક્કરમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ કરુણ ઘટના વખતે મૃતકના ભાઈ પણ સાથે હતા. દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સીવા ગામમાં વસવાટ કરતા દલવાડી પરિવારના પ્રવીણભાઈ સોનગરા અને તેના મોટા ભાઈ નરસિંહભાઈ બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે એક બોલેરો સાથે આ બાઇકની ટક્કર થઈ હતી, જેમાં પ્રવીણભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને બાઇકમાં પાછળ બેઠેલા મૃતકના મોટા ભાઈ નરસિંહભાઈને પણ ઈજાઓ થવાથી તેઓને 108 મારફતે ભાણવડની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ હોસ્પિટલમાં મૃતક પ્રવીણભાઈના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધ્યું અને NDRFની ટીમ ભાણવડમાં સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ. હવે આપણા શહેર જામનગરમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક. જામનગર ખાતે એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજમાં વર્ષ 2023-24 માટે હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ શરૂ થયેલ છે. આ ઉપરાંત MPH એટલે કે માસ્ટર પબ્લિક ઓફ હેલ્થનો 2 વર્ષનો કોર્સ પણ શરૂ થયેલ છે. ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે BSc સાયન્સ, B ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ તેમજ GNM કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે PBBSc માં એડમિશન કાર્ય ચાલુ છે. કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ ANM અને GNM નર્સિંગમાં પણ એડમિશન ચાલુ છે. BSc ની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ જેવી કે BSc કેમેસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી, BSc મેથ્સ, BSc ફિઝિક્સ, BSc બોટની, BSc ઝૂલોજી, BSc બાયોટેકનોલોજી, BSc બાયોકેમેસ્ટ્રી, BSc ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી આમ 9 BSc સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે. MSc ની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે જેવી કે MSc માઇક્રોબાયોલોજી, MSc ઝૂલોજી, MSc કેમેસ્ટ્રી, MSc ફિઝિક્સ અને DMLT માં પણ એડમિશન કાર્ય ચાલુ છે. આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ, ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલની ફેસિલિટી. આવો વિદ્યાર્થી ભાઈ બહેનો, બનાવો આપનું ઉજ્જવળ ભવિષ્ય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન, રજવાડું હોટેલની સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર.
સ્કૂટર ખરીદવા માટે હવે 1 લાખથી 1,50,000 ખર્ચવાની જરૂર નથી, કારણ કે સમગ્ર ભારતમાં ઈ સ્કૂટરમાં નંબર 1નું સ્થાન મેળવી ચૂકેલ ખ્યાતનામ કંપની ગ્રીન પાવર હવે જામનગરમાં ગ્રીન પાવર ન્યૂ જનરેશન ઈ સ્કૂટરની રેન્જ માત્ર ₹55,000થી શરૂ. ગ્રીન પાવર ઈ સ્કૂટરની ડીલરશિપ યુનાઇટેડ એજન્સીના નામથી જામનગરમાં શરૂ થઈ ચૂકી છે. ગ્રીન પાવરના ઈ સ્કૂટર 4 મોડેલમાં ઉપલબ્ધ. વિવિધ રંગોની વિશાળ શ્રેણી તો ખરી જ, એક વખત ફૂલ બેટરી ચાર્જિંગમાં માત્ર 1.50 યુનિટના વપરાશમાં 70થી 80 કિલોમીટરની એવરેજ. બેટરી 60 અને 72 વોલ્ટમાં ઉપલબ્ધ. રિમોટથી ઓપરેશન, રિવર્સ ગિયર, ફ્રન્ટ ડિસ્ક બ્રેક, મોબાઈલ ચાર્જિંગ, DRL લાઇટ અને વોટરપ્રૂફ મોટરની ફેસિલિટી. આ ઈ સ્કૂટરમાં RTO પાસિંગ કરાવવાની તેમજ ડ્રાઇવિંગ લાયસન્સની પણ જરૂર નથી. તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી ધરાવતા ગ્રીન પાવર ઈ સ્કૂટર ખૂબ જ મજબૂત અને પેટ્રોલની સરખામણીએ 90% જેવી જંગી બચત. આજે જ ગ્રીન પાવર ઈ સ્કૂટરની ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે પધારો. યુનાઇટેડ એજન્સી, ખીરા કોમ્પ્લેક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ખોડિયાર કોલોની, મહેર સમાજની બાજુમાં, જામનગર. ફોન નંબર 266 41 81, મોબાઈલ 98 245 46 160 અને 98 248 93 352. જી હા, યુનાઇટેડ એજન્સી. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકારે કરોડો કેન્દ્રીય સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કર્યો છે. સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 4% વધારવાની જાહેરાત કરી છે. આ વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓનો નવો ડીએ દર 46% થઈ ગયો છે. આ દર 1 જુલાઈથી લાગુ થશે. પહેલા 6 મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓને 42%ના દરે ડીએ મળતું હતું. સરકારના નવા નિર્ણયથી 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓને ફાયદો થશે. આમાં 60 લાખથી વધુ પેન્શનરો પણ સામેલ છે. ડીએ પર સરકારની નવી મંજૂરી 1 જુલાઈથી લાગુ થશે. કર્મચારીઓના આગામી પગારમાં જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાના ભથ્થા એટલે કે કુલ 4 મહિના ઉમેરવામાં આવશે. આ રીતે 18,000 રૂપિયાના મૂળ પગાર સાથે કેન્દ્રીય કર્મચારીના ઓક્ટોબરના પગારમાં 2880 રૂપિયાનું ભથ્થું આવશે. દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે NDRFની ટીમે મુલાકાત લીધી હતી અને શાળાના વિદ્યાર્થીઓને આપાતકાલીન પરિસ્થિતિઓ અંગે સમજ આપી હતી. આ ટીમે જુદી જુદી શાળાઓની મુલાકાત લીધી હતી. કુદરતી આફતો અંગે અને NDRFની બચાવ કામગીરી અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા અને આવી આફતો સમયે આપણે શું કરવું જોઈએ તે અંગે ડેમોન્સ્ટ્રેશન કરી વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી અને શાળાઓમાં સલામતી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા એ જ સેવા અભિયાન હેઠળ 16થી 21 ઓક્ટોબર સુધી ગ્રામ્ય પંથકોમાં નદી તળાવ કાંઠે સફાઈ અભિયાનો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત જામનગર જિલ્લાના વિવાપર અને મેથાણ ગામમાં નદી કિનારે તથા તળાવોની આજુબાજુ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં સંબંધિત અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જામનગરની કલેક્ટર કચેરીમાં સભાખંડ ખાતે કલેક્ટર BA શાહના અધ્યક્ષ સ્થાને ICDSની જિલ્લા કક્ષાની મોનિટરિંગ અને રિવ્યૂ કમિટીની ત્રિમાસિક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વિભાગની યોજનાકીય કામગીરીઓ, કુપોષિત માતાઓ અને બાળકોના પોષણ સ્તરમાં સુધારાઓ લાવવા, માતૃશક્તિ યોજના, ડ્રોપ આઉટ પછી કિશોરીઓનો શાળા પ્રવેશ, સ્વચ્છતા કેમ્પેઇન, પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં નિયમિત રિપોર્ટિંગ તથા આંગણવાડીઓમાં પોષણ વાટિકાનું નિર્માણ સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં DDO વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેક્ટર ભાવેશ ખેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર હારૂન ભાયા તેમજ ICDSના પ્રોગ્રામ ઓફિસર બિનલ સુથાર વગેરે હાજર રહ્યા હતા. જામનગર કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેટી બચાવો બેટી બઢાઓ અંગેની જિલ્લા ટાસ્ક ફોર્સની બેઠક યોજવામાં આવી હતી. જેમાં બેઠકમાં વિવિધ સ્પર્ધાઓ તથા જાગૃતિલક્ષી કાર્યક્રમોના આયોજન તેમજ હાઇજીન કીટ વિતરણ તથા સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર વગેરે મુદ્દાઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં DDO વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેક્ટર ભાવેશ ખેર, મહિલા અને બાળ અધિકારી ડોક્ટર જનકસિંહ ગોહિલ, સોનલબેન વરણાગર, હંસાબેન ટાઢાણી, ડોક્ટર હારૂન ભાયા તથા બિનલ સુથાર વગેરે હાજર રહ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં ગ્રેનાઇટ, માર્બલ અને કોટા સ્ટોન ખરીદવા માટેનું વર્ષો જૂનું વિશ્વાસપાત્ર નામ શ્રી ઉમિયાજી માર્બલ.
સાઉથ રાજસ્થાન, બેંગ્લોર અને ઓડિશાનો પ્રખ્યાત ગ્રેનાઇટ બ્લેક, બ્રાઉન અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ. રાજસ્થાનનો પ્રખ્યાત માર્બલ વ્હાઇટ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ તેમજ કટનીનો પ્રખ્યાત માર્બલ હાજર સ્ટોકમાં. આકર્ષક એલિવેશન માટે ગ્લાસ વ્હાઇટ ગ્રેનાઇટ, રાજસ્થાનનો કોટા સ્ટોન, આ ઉપરાંત આર્ટિફિશિયલ ગ્રેનાઇટની વિશાળ શ્રેણી. આ કુદરતી પથ્થરોમાં ફૂલ મોડેલિંગ, હાફ મોડેલિંગ, ધાર પાલિશ, પેલ પાલિશ અને સેન્ડવિચ કરી આપીશું. એકદમ વ્યાજબી ભાવ અને પૂરી પ્રમાણિકતા સાથે વેપાર કરવાનો સંકલ્પ ધરાવતી પેઢી ગ્રેનાઇટ, માર્બલ અને કોટા સ્ટોન પથ્થર માટે આજે જ સંપર્ક કરો. શ્રી ઉમિયા માર્બલ, જામનગર રાજકોટ હાઈવે, હીરો બાઇક્સના શોરૂમની સામે, ઓવરબ્રિજની નીચે, જામનગર. જગદીશભાઈ પટેલ, મોબાઈલ 94 288 60 અને વલ્લભભાઈ પટેલ, મોબાઈલ 99 785 63 53 8. જી હા, શ્રી ઉમિયા માર્બલ, જામનગર. મેટ્રો સિટીમાં હોય તેવી સૌથી મોટી હોસ્પિટલ જામનગરમાં સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ. નવજાત શિશુ તથા બાળકોને 24 કલાક સારવાર આપતી હોસ્પિટલ. આ હોસ્પિટલમાં સૌથી વધુ 37 વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવતા ડોક્ટર સુરેશ ઠાકર બાળ રોગ નિષ્ણાંત તરીકે સેવા આપે છે. ઓછા વજનવાળા તથા અધૂરા મહિને જન્મેલા નવજાત શિશુઓ માટે સર્વ કંટ્રોલ વોર્મર, નવજાત શિશુ માટે સ્પેશિયલ કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ મશીન, પલ્સ ઓક્સિમીટર, ઇસ્યુજન્સ પંપ સાથે નવજાત શિશુ વિભાગ, કમળા માટેનું ડબલ સરફેસ્ડ ફોટોથેરાપી યુનિટ, મલ્ટીપેરા મોનિટર સાથેનો PICU, નાના તથા મોટા બાળકોને થતી ગંભીર બીમારીઓ જેવી કે આંચકી, વાય, અસ્થમા, કમળો, ઝેરી ઝાડા, ન્યુમોનિયા, મગજનો તાવ, મેલેરિયા, ટાઇફોઇડ તાવ, ઝાડા ઉલટી, ભરણી, બાળ ટીબી, બાળ ડાયાબિટીસ, એલર્જી જેવા રોગોની સારવાર. જનરલ રૂમ, સ્પેશિયલ એસી રૂમ, સેમી સ્પેશિયલ એસી રૂમ સહિતની ફેસિલિટી. અહીં દરેક પ્રકારની રસી મૂકવામાં આવે છે. વિનમ્ર અને અનુભવી સ્ટાફગણ ડોક્ટર સુરેશ ઠાકરની સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, ઇન્કમટેક્સ ઓફિસ સામે, પંડિત નહેરુ માર્ગ, જામનગર. નમ્રતા વેલનેસે છેડ્યું છે રોગમુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, ઝણઝણાટી, ગોટલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં એક સિટિંગના 300 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. 5 KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાળ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં મહાપ્રભુજી બેઠક નજીક ધુવાવ ગામના હુરબાઈ જુસબભાઈ રાઠોડ નામના 65 વર્ષના વૃદ્ધાનું ટ્રક હડફેટે મોત થયું છે.
લાલપુરના નાના ખડબાનો આકાશ નામનો યુવક એક યુવતીને ભગાડી ગયો હતો. ત્યારબાદ નરેન્દ્રસિંહ યુવરાજસિંહ જાડેજા તથા મધુબા યુવરાજસિંહ જાડેજાએ આ યુવકના માતા ઉર્મિલાબેન અર્જણભાઈ વાણિયા પર હુમલો કર્યો છે. જામનગરના ભરત બાબુભાઈ નકુમના લગ્ન મંજુલાબેન સાથે થયા હતા. આ મહિલા વારંવાર પિયરે જતા રહેતા હતા. તે મુદ્દે ફેમિલી કોર્ટમાં કરવામાં આવેલી છૂટાછેડાની અરજી મંજૂર થઈ છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં અકસ્માત વીમા યોજના અંતર્ગત લાભાર્થીઓને કૃષિમંત્રીના હસ્તે 15 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા છે. જામનગરમાં બેડીનાકા નજીક સ્વામિનારાયણ મંદિરે આગામી રવિવારે સવારે 9 થી 12 વાગ્યા દરમિયાન નેત્ર તથા દંતરોગ અને સર્વરોગ માટે નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. જામનગર નજીકના સિક્કામાંથી જરીના જાકુબભાઈ લોરુ નામની મહિલા 160 ગ્રામ ગાંજા સાથે ઝડપાઈ ગઈ છે. જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા 26મીએ યોજાશે અને કારોબારી સમિતિ સહિતની વિવિધ સમિતિઓની રચના થશે. જામનગરમાં બેડી ગેટ નજીક તથા ગુરુદ્વારા 4 રસ્તા પાસે વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે. ઘણા કિસ્સાઓમાં આ સમયે ટ્રાફિક પોલીસ અથવા ટીઆરબી કર્મચારીઓ હાજર હોતા નથી. જામનગર નજીકના દરેડ ઉદ્યોગનગરમાં આજે બુધવારે સવારે એક એક્ટિવા વાહનમાં આગ લાગી હતી અને ફાયર ટુકડીએ આગ બુઝાવી હતી. જામનગરના અશોક સમ્રાટનગરમાં ધર્મેન્દ્રસિંહ લખુભા જાડેજાના મકાનમાં દરવાજામાં હોલ પાડી ઘરમાંથી રૂપિયા 26,000ની રકમ કોઈ તસ્કરો ચોરી ગયા છે. સ્વર્ગવાસી ગિરધરભાઈ વાલજીભાઈ પરમારના પત્ની શારદાબેન તે પ્રફુલ્લાબેનના માતાનું અવસાન થયું છે. 84 વર્ષના લાભશંકર વિશ્વનાથ ત્રિવેદી તે ગુણવંતીબેનના પતિ તથા મિતેશભાઈ સંજયભાઈ અને મધુબેનના પિતાનું અવસાન થયું છે. 67 વર્ષના હરીશભાઈ વસંતભાઈ ગણાત્રા તે મયુરભાઈ મેહુલભાઈ વિકીભાઈ તુષારભાઈ તથા નિમિષભાઈના પિતાનું અવસાન થયું છે. જીટીવીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ગાઝા પટ્ટીમાં હોસ્પિટલ પર હુમલો, 500ના મોત, સમગ્ર વિશ્વમાં મચતો હાહાકાર. મોંઘી વીજળી પાછળ અદાણીના કોલસા કૌભાંડનો ખુલાસો કરતા રાહુલ ગાંધી. ભારતીય શેર બજારના સેન્સેક્સમાં નોંધાતો 551 પોઈન્ટનો નોંધપાત્ર ઘટાડો. પશુ ડબ્બામાં 10 મહિનામાં 986 પશુઓના મોતને કુદરતી ગણાવતા જામનગરના મેયર. જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં સતત 64 વર્ષથી યોજાતી ભારત માતા આદર્શ ગરબી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.